પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ 11ના દિવસે રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં વિવાહ પૂર્વે ભગવાન શ્રી દ્વારકાધીશની પ્રસંગ મૂર્તિને સમગ્ર દ્વારકાના મુખ્ય માર્ગો પર તેનો વરઘોડો નીકળ્યો હતો। ત્યારબાદ આ મૂર્તિને દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલ રૂક્ષ્મણી મંદિર પર જાન ગઈ હતી। ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના લગ્ન થયા હતા, જેમાં યજમાન પરિવાર દ્વારા કન્યાદાન વિધિ તથા ફેરા વિધિ કરવામાં આવી હતી। સમગ્ર વિધિ પૂર્ણ થયા પછી માતાની આરતી કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રસંગને માણવા દ્વારકાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન કહેવત અનુસાર ધામધૂમથી લગ્ન થયા ત્યારથી આજ દિન સુધી યાત્રાધામ દ્વારકામાં રૂક્ષ્મણીજીના મંદિરે લગ્ન કરવા માટે આવે છે અને ધામધૂમપૂર્વક રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ ઉજવાય છે। या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थितां नमस्तस्मै 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 नमो नमः। आज चैत्र सुद 11 दिवसे भगवान द्वारकाधीशना અને રાજરાજેશ્વરી રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ જે વર્ષોથી આ પરંપરાગત રીતે આ દ્વારકા રૂક્ષ્મણી મંદિરે ઉજવવામાં આવે છે। ભગવાન દ્વારકાધીશજી રૂક્ષ્મણીનું હરણ કરી આ દ્વારકા ધામમાં રૂક્ષ્મણીના દરબારમાં લઈ આવ્યા। અહીંયા ચૈત્ર સુદ 11ના દિવસે ભગવાને રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા। ત્યારથી કહેવત બની ગઈ કે માધવ કુળનો માંડવો જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી રોડા ભરશે ભગવાન। આ ભગવાન દ્વારકાધીશજીના આજે લગ્નનો ઉત્સવ છે, રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ છે। અહીંયા 3 દિવસ સુધી આ લગ્ન ઉત્સવ મનાવવામાં આવે છે। ચૈત્ર સુદ નોમથી કરી ચૈત્ર સુદ 11 સુધી આ લગ્નનો ઉત્સવ મનાવવામાં આવે। ચૈત્ર સુદ નોમને દિવસે રામનવમીના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણીના સાંજીના ગીત, પછી દસમના દિવસે 18 તારીખના દિવસે ભગવાનના દ્વારકાધીશજીનો વરઘોડો નીકળે। દ્વારકાધીશ મંદિરેથી નીકળી અને રૂક્ષ્મણી મંદિરે એનું સમાપન થાય અને ચૈત્ર સુદ 11ના દિવસે એટલે કે આજના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણીજીના મંગલ ફેરા થાય, જેમાં વેદોપચારથી ભગવાનના લગ્ન કરવામાં આવે। સાંજીના ગીત છે, અગિયારી છે, મંડપ મુહૂર્ત છે। આ આદુકાળથી આ રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આ અમારા પૂજારી પરિવાર તરફથી ભગવાન દ્વારકાધીશજીને ધજા પણ અર્પણ કરવામાં આવે છે અને રૂક્ષ્મણી માતાજીને 56 ભોગ અને રૂક્ષ્મણી માતાજીનો ધજાભિષેક કરવામાં આવે છે। આ જગ્યા ઉપર રૂક્ષ્મણીજીના મંગલ ફેરા પડાશે દ્વારકાધીશજીના અને હજારોની સંખ્યામાં યાત્રિકો માઈ ભક્તો બધા જોડાય એવી અમારી પૂજારી પરિવાર તરફથી સૌને હાર્દિક પ્રાર્થના છે। અસ્તુ, જય દ્વારકાધીશ।